આજ રોજ મુક્તેશ્વર ડેમ ખાતે NDRF, SDRF, મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું. આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. થેન્ક યુ.